મારું નામ સોલંકી અર્ચના ધરમશીભાઈ છે અને હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું. આજે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ 2026-27 ના શુભ પ્રસંગે મને સ્વાસ્થ્ય પર્યાવરણ વિશે કંઈક કહેવાનો મોકો મળ્યો છે. તેનો મને ખૂબ જ આનંદ છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણે સ્વસ્થ રહીએ તો જ સારું ભણી શકીએ અને સારા કામ કરી શકીએ. આપણે સ્વસ્થ રહેવા માટે આપણી આસપાસનું પર્યાવરણ પણ સ્વસ્થ અને સારું હોવું જોઈએ. પર્યાવરણ એટલે આપણા ઘરની આસપાસની હવા, પાણી, વૃક્ષો, જમીન અને બધા જીવજંતુઓ. આજકાલ આપણે જોઈએ છીએ કે આપણી આસપાસ ઘણી ગંદકી છે. વાહનોનો ધુમાડો, કારખાનાઓમાંથી નીકળતો કચરો, પ્લાસ્ટિકનો વધારે પડતો ઉપયોગ, આ બધું આપણા પર્યાવરણને બગાડે છે. આને કારણે આપણને શ્વાસ લેવામાં તકલીફ થાય છે, પાણી ગંદુ થાય છે અને ઘણી બીમારીઓ આવે છે. આપણે આપણા પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે શું કરી શકીએ? વધુમાં વધુ વૃક્ષો વાવીએ, પાણીનો બગાડ ન કરીએ, કચરો કચરાપેટીમાં જ નાખીએ અને પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરીએ. ચાલો આપણે બધા ભેગા મળી આજે જે નાના ભાઈ બહેનો આપણી શાળામાં આવ્યા છે તેમને પણ આપણે સ્વાસ્થ્ય અને પર્યાવરણનું મહત્વ શીખવવું પડશે. ખાસ કરીને દીકરીઓને ભણાવવી ખૂબ જ જરૂરી છે, કારણ કે એક ભણેલી દીકરી 2 ઘરને ઉજાળે છે. તે પોતાના પરિવારમાં, ઘરમાં અને સમાજમાં પણ સ્વચ્છતાના પાઠો શીખવી શકે છે. ચાલો આપણે બધા ભેગા મળીને નક્કી કરીએ કે આપણે આપણા પર્યાવરણને સ્વચ્છ અને સારું રાખીશું. યાદ રાખો, સ્વસ્થ પર્યાવરણ સ્વસ્થ જીવનનો આધાર છે. આભાર. અસ્તુ.